નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. શરૂઆત કરીએ સમાચારની. જે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલર પર લાંચ માંગવાનો આરોપ છે અને હવે આ મુદ્દો વધુ વિવાદ સર્જી રહ્યો છે. HRDCના ડિરેક્ટર પાસે 75 લાખની માંગણી કર્યાનો આરોપ છે. HRDCના ડાયરેક્ટર દ્વારા કુલપતિને ફરિયાદ કરવામાં આવી છે. એક પ્રોફેસર પાસે પોતાની પત્નીને પાસ કરાવવા એક્ઝિક્યુટિવ કાઉન્સિલરે દબાણ કર્યાનો પણ આરોપ છે. પ્રોફેસર વશ ન થતા વિભાગને EC મેમ્બરે નોટિસ ફટકાર્યાનો દાવો છે. રૂપિયાની માંગણી કરનાર ABVPના ઉચ્ચ હોદ્દા પર અને UGCની કરોડોની ગ્રાન્ટમાંથી લાખો રૂપિયા માંગ્યાનો આખા વિવાદમાં આરોપ છે. તો અલગ અલગ પ્રોફેસર પાસે રૂપિયાની માંગણીના ઉઠ્યા છે આક્ષેપ અને હવે સમગ્ર મામલો કુલપતિથી ઉચ્ચ શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો છે. સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોનલાઈન પર છે. નરેન્દ્ર, આખો જે મામલો છે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલર લાંચ માંગ્યો હોય તેવો આરોપ છે. આખો વિવાદ શું છે? શરૂઆત ક્યાંથી થઈ? જી, ગત 22મી તારીખે અમદાવાદ મહાનગરપાલિકાની એક પરીક્ષા હતી અને એ અમદાવાદ એટલે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવે છે અને એના એક જે અધ્યાપક છે એને આ EC જે મેમ્બર છે એટલે કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર છે એ ઈચ્છતા હતા કે એમની પત્ની જે આ અમદાવાદ મહાનગરપાલિકાની પરીક્ષા છે એ આપી રહ્યા છે એમાં તેઓ ઉત્તીર્ણ થઈ જાય ને એના માટે આ ગુજરાત યુનિવર્સિટીનો જે વિભાગ આ પરીક્ષા કન્ડક્ટ કરી રહ્યો છે એમના પર તેમના દ્વારા વારંવાર દબાણ કરવામાં આવતું હતું અને એ દબાણને વશ ના થતા એમને નોટિસ પણ એમને EC મેમ્બર તરીકે ફટકારી હતી કે એમના વિભાગમાં UCGની આટલા પ્રકારની ગ્રાન્ટ આવે છે એનો ઉપયોગ કેવી રીતના કરો છો એ રીતના એમના દબાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો. જો કે એ પ્રોફેસર એમના વશમાં આવ્યા ન હતા અને એમને પણ જે જવાબ આપ્યો હતો એમાં આ કારણ પણ ઉલ્લેખ કર્યો હતો અને કેટલાક પુરાવો પણ રજૂ કર્યા છે એમને કે કેવી રીતના આ EC મેમ્બર એમની પત્નીને પાસ કરાવવા માટે એમના પર દબાણ કરતા હતા. આ એક પર્ટિક્યુલર વિભાગની વાત છે. આ સિવાય અન્ય એક જે HRDC વિભાગ છે એમાં પણ કરોડોની ગ્રાન્ટ UCGની આવતી હોય છે ત્યારે એ ગ્રાન્ટમાંથી 75 લાખ રૂપિયા એમને આપવામાં આવે એ પ્રકારની માંગ આ પ્રોફેસરને એમની ઓફિસે આ EC મેમ્બરે બોલાવ્યા હતા અને એમની પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જો કે આ પ્રોફેસર પણ એમને વશ થયા ન હતા અને એના કારણે એમને નોટિસ ફટકારવામાં આવી હોવાનો દાવો એ પ્રોફેસર દ્વારા જે ફરિયાદ કુલપતિને કરવામાં આવી છે એમાં કરવામાં આવી છે. એટલે કે કુલ અલગ અલગ 2 થી 3 પ્રોફેસરો પાસે આ રીતના અલગ અલગ પ્રકારની માંગણી આ EC મેમ્બર દ્વારા કરવામાં આવી હતી અને આ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર જે છે એ ABVP સાથે પણ એક ઉચ્ચ હોદ્દા સાથે સંકળાયેલા છે અને એના જ કારણે આગામી સમયમાં કદાચ જે પ્રકારની ફરિયાદો થઈ છે ત્યારે ABVP દ્વારા પણ એમને એ હોદ્દા પરથી દૂર કરવામાં આવે એ પ્રકારની શક્યતા છે. હાલ અમદાવાદમાં જે કુલપતિ છે એ ઉપસ્થિત નથી, વિદેશ પ્રવાસે ગયેલા છે ત્યારે આ સમગ્ર મામલો કુલપતિથી સીધો જ ઉચ્ચ શિક્ષણ વિભાગ સુધી પહોંચી ચૂક્યો છે. આ સંદર્ભની અંદર NSUI અને એ સિવાયની જે વિદ્યાર્થી આંખો છે એ આગામી દિવસોમાં દેખાવો કરે એ પ્રકારની શક્યતા છે. જે EC મેમ્બર છે એ મીડિયા સાથે હાલ વાતચીત નથી કરી રહ્યા. TV9 તરફથી આપણે વારંવાર એમનો કોન્ટેક્ટ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ જાણે કે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. સમગ્ર શિક્ષણ વિભાગમાં આ જે બનાવ બન્યો છે એક પ્રકારની ઉઘરાણી કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો એને લઈને પણ ખૂબ પ્રકારની ચર્ચાઓ થતી જોવા મળી રહી છે. બિલકુલ આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ. તો હવે જોવાનું એ રહેશે કે આ મુદ્દો આગળ ક્યાં જઈને અટકે છે અને આખરે આજે આખું આ કૌભાંડ સામે આવ્યું છે, લાંચનો આરોપ છે, તેવામાં આગળ શું કાર્યવાહી થાય છે તે પણ હવે જોવું રહ્યું.